ભાજપમાં ભવ્ય જીત બાદ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ TV9 સાથે ખાસ વાતચીત કરી છે। તેમણે કહ્યું, કોંગ્રેસે એક બેઠક ભલે જીતી હોય, પરંતુ ગુજરાતમાં ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે અને વિપક્ષ ગમે તેટલી મહેનત કરે છતાં દેશમાં પણ સરકાર NDA જ બનાવશે। 2024નું પરિણામ છે તે આવી ગયું છે। ગુજરાતમાં લોકસભાની 26 સીટ પૈકી ભાજપે 25 સીટ પર વિજય મેળવ્યો છે। એક સીટ ગુમાવવાનો વારો આવ્યો છે। મારી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, આપણે તેની સાથે વાત કરીશું। વિજયભાઈ, શું કહેશો, ગુજરાતનું જે પરિણામ આવ્યું છે, દેશનું પરિણામ આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતનું પરિણામ તો ધાર્યું આવ્યું છે। 26 બેઠકો ઉપર પ્રજાએ અમને ખોબે ખોબે મત આપ્યા છે। એક બેઠક સરકતી ગઈ છે, એટલે ગેનીબેન નજીવી માર્જિનથી જીતા છે। ભારતીય જનતા પાર્ટીના બાકીના બધા ઉમેદવારો મોટી લીડથી જીતા છે, એટલે ગુજરાત ભાજપનો ગઢ અકબંધ છે। ગુજરાત મોદીજી સાથે છે, મોદીજીની લોકપ્રિયતા પણ અકબંધ છે અને ગુજરાતના પરિણામો દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીથી લોકો પૂરા વિશ્વાસ, ભરોસા અને પ્રેમ લાગણીથી જોડાયેલા છે। શું માનો છો, આ વખતની લોકસભાની ચૂંટણીનું કેમ્પેન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપમાં આંતરિક અસંતોષ છે તે ઉડીને આંખે વળગે તેઓ સામે આવ્યો હતો। ક્ષત્રિય આંદોલન આવ્યું હતું। પાર્ટીમાં જે આંતરિક કલહ છે તે પડકારજનક છે, તેને લઈને મનોમંથન થવું જોઈએ। શું માનો છો તમે? એટલે પાર્ટીના સંગઠનને ધ્યાનમાં રાખીને ચોક્કસ આ બધી વસ્તુની ચિંતા કરવી જોઈએ, પણ ચૂંટણીઓ જે છે એ પ્રજા સીધી જોડાયેલી હોય છે। પ્રજાને પાર્ટીમાં શું છે શું નહીં બહુ હોતું નથી। પ્રજા તો તમે શું દેશ માટે કરવાના છો, તમારા નેતા કોણ દેશ, કોના હાથમાં દેશ સલામત, આ જ વસ્તુ જોતી હોય છે અને એને જ કારણે હું એવું માનું છું કે ચૂંટણીમાં લોકો ભાજપને ખોબે ખોબે મત આપે છે। આપ પંજાબના જે પ્રભારી છો, પંજાબનું જે પરિણામ આવ્યું, ભાજપને તેમાં સફળતા નથી મળી, પણ આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? પરિણામમાં હું એમ માનું છું, અમારી ધારણા હતી કે 2-4 સીટ આવશે, પરંતુ એમાં સફળ ન થયા, પણ અમારો વોટ શેર ખાલી 7% હતો, એ લગભગ 18% સુધી અમે પહોંચ્યા છીએ। અમે કેટલીક બેઠકો ઉપર તો નંબર 2 છીએ। ત્યાં આગળ 4 એંગલ ફાઇટ હતી કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, અકાલી દળ, ભારતીય જનતા પાર્ટી, અને આપણે પહેલી વખત એકલે હાથે ચૂંટણી લડ્યા છીએ। તો આ છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે સીટ ઘટવાના જે કારણો છે તેને લઈને મનોમંથન થવું ખૂબ જ જરૂરી છે। જે રાષ્ટ્રીય મુદ્દા છે તે રાષ્ટ્રીય મુદ્દા જરૂરથી લોકો તેનાથી પ્રભાવિત થઈને મોદીને મત આપ્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં જે પરિણામ આવ્યું છે તે જરૂરથી વિચારવા લાયક છે ને તેને લઈને આગામી દિવસોમાં ભાજપ છે તેમના દ્વારા મનોમંથન કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।